આજે ફાયરિંગની ઘટના સામે આવી। અજાણ્યા શખ્સો ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા છે। શાહરૂખ કાજેડિયા નામના યુવકને પેટમાં ગોળી વાગી છે અને અજાણ્યા શખ્સો ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા છે। જો કે કયા કારણોસર ફાયરિંગ કરવામાં આવ્યું તે હજુ સામે નથી આવ્યું, પરંતુ યુવકને પેટના ભાગે ગોળી વાગી છે। યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે। યુવકનું નામ છે શાહરૂખ કાજેડિયા, જેને ગોળી વાગી છે। અજાણ્યા શખ્સો ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા છે। આગળ પોલીસ તપાસ કરશે કે આ ફાયરિંગ કોણે કર્યું છે, કોના કહેવાથી કર્યું છે, અન્ય કોણ કોણ સંડોવાયેલું છે અને શું કામ ફાયરિંગ કરવામાં આવ્યું। તમામ દિશામાં પોલીસ તપાસ હાથ ધરી છે। સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાની ઘટના, જ્યાં ફાયરિંગ થયું। અજાણ્યા શખ્સો એક યુવક ઉપર ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા, જેના દ્રશ્યો પણ આપને દેખાડી રહ્યા છે। શાહરૂખ કાજેડિયા નામના યુવકને પેટમાં ગોળી વાગી હતી અને ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે। જો કે આ ઘટના બાદ ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ફાયરિંગ કરનાર શખ્સો કોણ હતા અને શું કામ ફાયરિંગ કર્યું આ યુવક ઉપર તે હજુ કારણ સામે નથી આવ્યું, પરંતુ પોલીસ તપાસ કરી રહી છે। આ બાબતે વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા સાજિદ બેલી। જી સાજિદ, યુવક ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું છે, શું છે પૂરી વિગતો? જો વાત કરવામાં આવતા તો સુરેન્દ્રનગર જિલ્લાની અંદર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે રોજબરોજ સુરેન્દ્રનગર જિલ્લાની અંદર એવી ઘટનાઓ બનતી હોય છે, મર્ડર, લૂંટ અને ખંડણી જેવા બનાવો બનતા હોય છે। ત્યારે આજ વધુ એક બનાવ બન્યો છે ધ્રાંગધ્રાની અંદર। એક યુવક ઉપર જે અંગત અદાવતની અંદર ફાયરિંગ કરવામાં આવ્યું છે અને ફાયરિંગ કરતા જ આ જે યુવક છે તેને જે છરા છે તે ગોળી છે તે વાગી છે અને હાલ તેને મેડિકલ કોલેજની અંદર સારવાર માટે ખસેડવામાં આવ્યો છે। અને વાત કરવામાં આવે તો ધ્રાંગધ્રાની અંદર પણ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બગડી છે। અને વાત કરવામાં આવે હાલ તો જે ડીવાયએસપી છે, ડીએસપી છે, તેનો સમગ્ર કાફલો છે તે ધ્રાંગધ્રાની અંદર પહોંચ્યો છે અને તપાસ કરી રહ્યા છે, પરંતુ જે ફાયરિંગ કરનાર યુવક છે તે હાલ નાસી છૂટ્યો છે। જી સાજિદ, આભાર આપનો। અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કર્યું અને ફાયરિંગ કરીને આ શખ્સો ફરાર થઈ ગયા છે। પોલીસે યુવકોની શોધખોળ હાથ ધરી છે।